નમસ્તે. આજના રાજકારણની સ્થિતિ જે છે એના વિશે થોડી વાતચીત કરીશું. જે થોડીક શાયરી અંદાજની અંદર છે કે રાજકારણની ચાલ હવે એવી થઈ ગઈ છે, રાજકારણની ચાલ હવે એવી થઈ ગઈ છે, સત્ય કરતાં ખોટી વાત વધારે વેચાઈ ગઈ છે. પ્રશ્ન પૂછનારને જ દોષી ઠેરવાય છે અહીં, પ્રશ્ન પૂછનારને જ દોષી ઠેરવાય છે અહીં. લોકશાહીની વ્યાખ્યા પણ હવે બદલાઈ ગઈ છે. ખુરશી માટે સંબંધો બદલાઈ જાય છે, ખુરશી માટે સંબંધો બદલાઈ જાય છે, સિદ્ધાંતો પણ સમય સાથે વળી જાય છે. જનતાના પ્રશ્નો પાછળ રહી જાય છે, જનતાના પ્રશ્નો પાછળ રહી જાય છે અને વચનો ચૂંટણી પછી ભૂલાઈ જાય છે. સવાલ પૂછો તો દેશભક્તિ માપવામાં આવે છે, સત્તાને સવાલ પૂછો તો દેશભક્તિ માપવામાં આવે છે, મૌન રહો તો સમજદાર કહેવાય છે. સમય એવો આવે છે મિત્રો, સમય એવો આવે છે મિત્રો, સત્ય બોલનારને જ સૌથી વધુ નિશાન બનાવાય છે. હકની વાત કરનારને બદનામ કરાય છે અહીં, હકની વાત કરનારને બદનામ કરાય છે અહીં, સત્તાને સવાલ કરનારને અટકાવાય છે અહીં. પણ ઇતિહાસ સાક્ષી છે આજે પણ ઇતિહાસ સાક્ષી છે આજે પણ સત્ય ક્યારે હારતું નથી, માત્ર મોડું જીતે છે. ઓકે, થેન્ક યુ.